કેમ છો બધા? જો કે મજામાં જ હશો. અને હું છું દમયંતી સીલુ જૂનાગઢથી. તો મારી દમુસ કિચન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બધાને સર્વસામાન્ય લાગતું એવું કોબી બટેટાનું શાક. તો કોબી બટેટાનું શાક, આ શાક છે ને બધા જ બનાવતા હોય, પરંતુ આવી રીતે તમે બનાવશો ને તો તમે ખાતા નહીં ધરાવો. તો તમે કોબીનો સંભારો તો બનાવતા જ હશો, કાચું બનાવતા હશો, પરંતુ તમે એકવાર આ કોબી બટેટાનું શાક બનાવશો ને તો ટિફિનમાં પણ બધાને ખૂબ જ ભાવશે અને ટિફિનમાં પણ તમે મૂકી શકશો એવું સરસ મજાનું આ શાક બને છે. તો આ શાક બનાવવા માટે થઈને મેં અડધી કોબી સુધારી લીધી છે અને 3 બટેટા છે એને પણ ઝીણા સમારી લીધા છે અને ધોઈને અને સારી રીતે ધોઈ લીધા છે. કેમ કે કોબી છે એને ધોવી ખૂબ જ જરૂરી છે. કોબી પાંદડા ઉપર એમાં દવા છાંટવામાં આવે છે. અને બટેટાના પણ નાના નાના પીસ કર્યા છે. તો હવે કુકરમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં રાઈ, લસણની કળી અને આખું જીરું નાખી અને ત્યારબાદ અડધી ચમચી હિંગ નાખી દીધી છે. હિંગ નાખ્યા પછી આપણે જે કોબી બટેટા સુધારેલા છે ને એ પણ તરત જ તેલમાં નાખી દેવા અને એને આપણે સારી રીતે સંતળાવા દઈશું. તો ચાલો એને આપણે કુકરમાં ફેરવીએ. કોબી બટેટા તેલમાં સારી રીતે સંતળાઈ જાય પછી તેમાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એ સ્વાદ અનુસાર તીખું એટલે કે લાલ મરચું પાવડર અથવા તો તમે લસણવાળી ચટણી ઉમેરી શકો છો અને 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક નાખવું અને ચમચા વડે હલાવવું. આ કોબી બટેટાને તમે સાંતળતા હશો ને ત્યારે કોબીમાંથી પાણી છૂટું પડે છે, એટલે એને થોડીવાર વધારે સંતળાવા દેવું અને જ્યાં સુધી તેલ બહાર ન નીકળે ને ત્યાં સુધી તેને સાંતળવું. ત્યારબાદ જો તમારે એમાં રસો રાખવો હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવું, પણ એમાં રસો છે એ તમને ઝાઝો સારો નહીં લાગે એટલે મીડિયમ રસો ઉમેરવો, કેમકે ઝાઝું પાણી નાખવું નહીં તો રસો ઝાઝો થઈ જાય તો ના ભાવે. તેથી મીડિયમ રસો રાખવો, જેથી બટેટા છે ને એ જ્યારે શાક બની જાય અને થોડીવાર પછી થોડું ઠંડુ થઈ જાય એટલે બટેટા છે એ પાણી શોષી લે છે. તેથી શાક પણ ખૂબ સરસ દેખાય છે અને જો તમારે ટિફિનમાં શાક ભરવું હોય તો પણ મોકલી શકાય છે. તો આમાં વધારે રસો ના કરવો અને પાણી પણ જો તમારે રસો ના કરવો ને ટિફિનમાં મોકલવું હોય તો પાણી 1 ચમચો જેટલું નાખવું, કેમ કે કોબીમાંથી પાણી છૂટું પડે છે. પાકી જાય રસો પણ ના રહે, કેમ કે બટેટા છે એ ચૂસી લે છે. અને હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. કોબી બટેટાનું શાક કરીએ ને ત્યારે તેમાં ગળાશ ના નાખવી. જો તમને ભાવતી હોય તો થોડી ચપટી નાખવી, બાકી એમાં ગળાશ નાખશો તો શાકનો સ્વાદ છે એ સારો લાગે નહીં. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે શાક થઈ ગયું છે કે નહીં. તો જુઓ, મીડિયમ રસા સાથે આપણું શાક એકદમ દેખાવમાં તથા ટેસ્ટમાં બેસ્ટ થઈ ગયું છે. તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો. રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવી રેસીપી જોવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં. ચલો ફરી મળીશું નવી રેસીપી સાથે.